ચાલો ધોરણ 12 બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. મિત્રો, આપણે આપણા સિલેબસનું અંતિમ ચેપ્ટર પ્રકરણ 15 ચાલુ છે અને એના 9 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. આજે આપણે ક્વેશ્ચન 10 લેવા જઈ રહ્યા છીએ. જૈવ વિવિધતાની જે નુકસાની છે, બરાબર, એના કારણો લખો. જૈવ વિવિધતા આપણી ઘટતી જાય છે, નુકસાન પામે છે, એના કયા કયા કારણો હોઈ શકે? મુખ્ય 4 કારણો છે અને 4 એના મુદ્દા આપ્યા છે. એ વસવાટી નુકસાન અને અવખંડન, સામેના પાનામાં બી અતિશોષણ, સી વિદેશી જાતિઓનું અતિક્રમણ અને ડી સહવિલોપન અને સહલુપ્તતા. પહેલું કારણ આપણે જોઈએ એ વસવાટી નુકસાન અને અવખંડન. મિત્રો, 1 નંબર આપજો અહીંયા. એક સમયે વર્ષાવનો પૃથ્વીની જમીનની સપાટીના 14% કરતાં વધારે વિસ્તાર હતો, પણ અત્યારે હાલમાં વર્ષાવનો 6% કરતાં વધારે વિસ્તાર આવરતા નથી. એનો અર્થ એ થયો 50% કરતાં વધુ ઘટી ગયા છે. અને આ પ્રકરણ જે તમે વાંચવાનું પૂરું કરશો એ દરમિયાનમાં તો 1000થી વધુ હેક્ટર્સ આ જંગલો નાશ પામ્યા હશે. કેટલી બધી ઝડપથી વનસ્પતિઓ નાશ પામે છે, નુકસાન કરવામાં આવે છે, અવખંડન કરવામાં આવે છે. 2 નંબર આપજો. એમેઝોન વર્ષા જંગલો, એને આપણે જાણીએ છીએ પૃથ્વી ગ્રહનું ફેફસું કહેવાય, બરાબર. લાખો જાતિઓનું આશ્રય સ્થાન છે. એને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે. અને ગૌમાંસ આપતા જે ઢોર છે એના ચારા માટે એને તૃણભૂમિમાં ફેરવી નાખવામાં આવ્યું, જંગલને બદલે. તો એને હિસાબે પણ જાતિઓ નાશ પામે છે. 3 નંબર અહીંયા આપજો. 3 નંબર, સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણ પણ ભાગ ભજવે છે અને જાતિના અસ્તિત્વ ઉપર જોખમ ફેલાવે છે. 4 નંબર, વિવિધ માનવ પ્રવૃત્તિ એ પણ ભાગ ભજવે છે અને પરિણામે સસ્તન, પક્ષી એ બધે એનો નાશ થાય છે. તો 4 મુદ્દાની અંદર સમજાયું વસવાટી નુકસાન અને અવખંડન. ચાલો સામેના પાના ઉપર. અમુક પ્રાણીઓ અને વનસ્પતિઓનું આપણે વધારે શોષણ કરીએ છીએ લાલચને હિસાબે. દાખલા તરીકે હંમેશા ખોરાક અને આશ્રય માટે મનુષ્ય છે આવું કરતો આવ્યો છે, લાલચ, લોભ. એક ઉદાહરણ આપ્યું છે મનુષ્ય દ્વારા. 2 નંબર આપજો અહીંયા. અતિશોષણને કારણે પાછલા 500 વર્ષની અંદર બહુ મહત્વનો પ્રશ્ન નીટની અંદર અને બોર્ડમાં બહુ પૂછાય છે. છેલ્લા 500 વર્ષની અંદર સ્ટીલર સિકાઓ, બીજું પ્રાણી છે પેસેન્જર પિજિયન. આ ઘણી જાતિ લુપ્ત કરી દીધી છે આપણે છેલ્લા 500 વર્ષમાં. 3 નંબર, આજે દરિયાઈ માછલીઓનો વધુ પડતો શિકાર થાય છે એટલે એના અસ્તિત્વ ઉપર જોખમ છે. તમે 3 મુદ્દાની અંદર આ વસ્તુ સમજાવી શકો. અતિશોષણ, વિદેશી જાતિઓનું અતિક્રમણ, કોઈ બહારથી જાતિઓ આવે છે અને આપણી જે સ્થાનિક જાતિઓ છે એને નુકસાન પહોંચાડે છે અને પરિણામે સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ જાય છે. ઉદાહરણ જોઈએ. 1 નંબર, જાણતા કે અજાણતા ઈરાદાપૂર્વક કેટલીક પ્રાણી કે વનસ્પતિ દાખલ થાય છે અને સ્થાનિક જાતિમાં ઘટાડો કરી નાખે છે. એક ઉદાહરણ આપ્યું છે. 2 નંબર આપજો. નાઇલ પર્સ. નાઇલ પર્સ એટલે શું છે? મીઠા જળની માછલી છે. પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવર એમાં દાખલ કરવામાં આવી હતી બહારથી લઈને, પણ એ એટલી બધી વધી ગઈ નાઇલ પર્સ કે આપણી જે સ્થાનિક જે માછલી હતી સિચલીડ માછલી, આ સ્થાનિક માછલી એ લુપ્ત થઈ ગઈ. 200થી પણ વધારે જાતિઓ સમૂહમાં એકસાથે લુપ્ત થઈ ગઈ. કોને હિસાબે? નાઇલ પર્સને હિસાબે. ક્યાંથી લઈ આવ્યા હતા આપણે? આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાંથી. તો બહારથી આવે સ્થાનિક પ્રાણીઓને મારી નાખે છે, એને લુપ્ત કરી નાખે છે. અહીં એક 3 નંબરનું ઉદાહરણ આપ્યું છે. ગાજર ઘાસ, કેરોટ ગ્રાસ
પાર્થેનિયમ. બીજી વનસ્પતિનું નામ છે ગંધારી વનસ્પતિ, લેન્ટેના કેમેરા, જળકુંભી. આની પહેલાંના પાઠની અંદર પણ ઘણું બધું એનું વર્ણન આપ્યું છે. પર્યાવરણને નુકસાન કરે છે અને સ્થાનિક જાતિઓ છે એને લુપ્ત કરી નાખે છે. અહીં 4 નંબર આપજો. તાજેતરમાં જળચર સજીવ એના ઉછેર માટે એક પ્રાણી છે ક્લેરિયસ ગેરિપિનસ નામની આફ્રિકન કેટફિશ. એ લઈ આવવામાં આવ્યા હતા, આફ્રિકન કેટફિશ. તો આપણી જે સ્થાનિક કેટફિશ હતી માછલી, એની માટે જોખમ ઊભું થયું. તો જુદા જુદા 4 ઉદાહરણોથી તમે આ પોઈન્ટ વિદેશી જાતિનું આક્રમણ સમજાવી શકો. 4 નંબરનો મુદ્દો ડી. એક હારે વિલોપન થાય સહલુપ્તતા. પહેલું, એક જાતિ લુપ્ત થઈ જાય એની હારે સંકળાયેલી બીજી જાતિ પણ લુપ્ત થઈ જાય. 2 નંબર, યજમાન માછલીની જાતિ લુપ્ત થઈ જાય તો પરોપજીવીનું જૂથ લુપ્ત થઈ જાય. 3 નંબર, વનસ્પતિ છે પરાગવાહકો જો નાશ પામે તો આપણે એકી સાથે ઘણી બધી વનસ્પતિઓ નાશ પામી શકે. તો સહવિલોપન કે સહલુપ્તતા 3 મુદ્દાની અંદર તમે સમજાવી શકો. આ 4 કારણો છે જાતિઓ જૈવ વિવિધતા છે એ નાશ પામતી જાય છે. એની એક સમરી પણ મેં તૈયાર કરી છે. જૈવ વિવિધતાની નુકસાનીના કારણો: વસવાટી નુકસાન, અવખંડન, અતિશોષણ, વિદેશી જાતિનું અતિક્રમણ, સહલુપ્તતા, સહવિલોપન. એ વસવાટી નુકસાન. ઉદાહરણ આપ્યા: પહેલા વર્ષાવનો પૃથ્વીની જમીનની સપાટીના 14%, હાલમાં 6% કરતાં ઓછા થઈ ગયા, ઘટાડો થઈ ગયો. આ પ્રકરણ તમે વાંચશો ત્યારે વિદ્યાર્થી મિત્રો 1000થી વધુ હેક્ટર નાશ પામશે. 2 નંબર, એમેઝોનનું ઉદાહરણ આપ્યું, પૃથ્વીનું ફેફસું. સોયાબીનની ખેતી માટે નાશ કરવામાં આવ્યો. 3 નંબર, પ્રદૂષણને કારણે પણ નાશ થાય. 4 નંબર, માનવ પ્રવૃત્તિને કારણે પણ આવા વસવાટો નાશ થતા જાય છે. બીજો મુદ્દો છે બી, અતિશોષણ. મનુષ્ય ખોરાક, આશ્રય, એના માટે લાલચ. પાછલા 500 વર્ષમાં લુપ્ત સજીવોના નામ અહીં આપ્યા છે: સ્ટીલર સિકાઉ, પેસેન્જર પિજિયન. ઘણી દરિયાઈ માછલીને શિકાર કરવા માટે મનુષ્ય એનો ઉપયોગ કરે છે. વિદેશી જાતિઓનો અતિક્રમણ. 3જો મુદ્દો, નાઇલ પર્સ, મીઠા જળની માછલી. આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાંથી લઈ આવવામાં આવી સ્થાનિક સિચલિડ માછલી, એના સામે જોખમ ઊભું થયું છે. 2 નંબર, 3 નંબર ઉદાહરણ આપ્યું: ગાજર ઘાસ, ગંધારી વનસ્પતિ, જળકુંભી, પર્યાવરણને નુકસાન કરે. ક્લેરિયસ ગેરિપિનસ, આફ્રિકન કેટફિશ, એને આપણે ગેરકાયદે આપણી નદીમાં છોડી તો સ્થાનિક કેટફિશ સામે જોખમ થઈ ગયું. 4થો મુદ્દો છે સહવિલોપન. એક જાતિ લુપ્ત થાય એની સાથે સંકળાયેલી બીજી જાતિ પણ લુપ્ત થાય. યજમાન માછલી લુપ્ત થાય તો પરોપજીવી નાશ પામે. અને વનસ્પતિ અને પરાગવાહકોના ઉદાહરણો આપીને તમે આ ઘટના સમજાવી શકો. તો 4 મુદ્દા ABCD એ 4 એ જૈવ વિવિધતાની નુકસાનીના કારણો છે 4. આ તો ક્વેશ્ચન નંબર 10 15મા પાઠનો. આ માસ્ટર કી પણ હું તમને ગ્રુપમાં મૂકી દઈશ, બહુ સરળતાથી તમને આમાં સમજાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, જેટલી મહેનત થાય એટલી મહેનત ખૂબ જ તમે કરજો, કારણ કે સિલેબસ તો પૂર્ણતાને આરે છે. બરાબર. આ તો ક્વેશ્ચન નંબર 10. અહીંયાથી આપણે ક્વેશ્ચન નંબર 11 શરૂ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 11, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે શા માટે કરવું જોઈએ, અથવા જૈવ વિવિધતાના સંરક્ષણના કારણો વર્ણવો. શું કામ કરવું જોઈએ, અથવા સંરક્ષણના 3 કારણો છે. ટૂંક નોંધમાં પૂછાય 3 ABC. જુઓ, 3 વર્ગમાં ઘણા કારણો છે, પણ 3 વર્ગમાં વહેંચી શકાય. એ સંક્ષિપ્ત રીતે ઉપયોગી, બી
વ્યાપક રીતે ઉપયોગી અને સી નૈતિક રીતે ઉપયોગી. 3 રીતે કે ભાઈ જૈવ વિવિધતા આપણે ઘણી બધી ઉપયોગી છે. તો પેલું આપ્યું છે અહીંયા એ કરી નાખો. પેલો મુદ્દો સંક્ષિપ્ત ઉપયોગી. દાખલા તરીકે 1 નંબર, મનુષ્ય છે પ્રકૃતિમાંથી સીધા આર્થિક લાભ મેળવે. ખોરાક, કઠોળ, ફળ, બળતણ, રેસા, બાંધકામ સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો, ટેનિન્સ, ઊંજણ, ઓઇલિંગ, રંગ, કલર, ડાય, રાળ, અત્તર, આ બધું મેળવવા માટે નાશ કરે છે. 2 નંબર, વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતી વધારે દવાઓ, 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિમાંથી મેળવાય છે. વિચાર કરો, નાશ પામે તો શું થાય? 3 નંબર, સમગ્ર વિશ્વની અંદર જે પરંપરાગત દવાઓ મળે છે, પરંપરાગત ઔષધો, એ કેટલી વનસ્પતિ છે? જુઓ, 25,000 જેટલી વનસ્પતિઓ છે. આ વનસ્પતિ ન હોય તો આપણે દવા ક્યાંથી મેળવીએ? 4 નંબર, જો સંશોધનો કરવામાં આવે તો ઘણી બધી જૈવ શોધખોળ થઈ શકે અને આપણે આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનો એ આપણે મળી શકે અને લાભ લેવાની અપેક્ષા રાખી શકાય. તો વનસ્પતિઓ બચાવવી જોઈએ, જૈવ વિવિધતા બચાવવી જોઈએ. આપણે સંક્ષિપ્ત ઉપયોગિતાની દ્રષ્ટિએ આપણે જોયું. આ બીજું છે બી, વ્યાપક ઉપયોગિતાની દ્રષ્ટિએ. દાખલા તરીકે ઉદાહરણ, નિવસન તંત્રીય સેવાઓ. આપણે જાણીએ છીએ જૈવ વિવિધતામાં એક સજીવ જો નાશ પામે તો નિવસન તંત્ર પર અસર થાય. 2 નંબર, ખૂબ જ ઝડપી નાશ પામતા એમેઝોન, કુલ ઓક્સિજનના 20% ઓક્સિજન આપણે મળે છે એમેઝોનમાંથી. ધ્યાન રાખો મિત્રો, બહુ મહત્વનો પ્રશ્ન. 20% ઓક્સિજન આપણે એમેઝોન પૂરું પાડે છે. જો એ ન હોય તો તમને ખબર છે કે હોસ્પિટલની અંદર એક ઓક્સિજનનો સિલિન્ડર કેટલાનો આવે તપાસ કરજો. 2-3 હજાર રૂપિયાનું ઓક્સિજન આવે. અત્યારે કોરોનાની મહામારીની અંદર તમને ખબર છે કે ફેફસા કામ નથી કરતા એટલે ઓક્સિજન ચડાવવા પડે છે, ઓક્સિજનના બાટલા ચડાવવા પડે છે. હવે વિચાર કરો, ઓક્સિજનના બાટલાની કિંમત આટલી બધી હોય તો કુદરતની અંદર તો 20% એમેઝોન જંગલમાંથી કુદરતી રીતે ઓક્સિજન મળે છે, વનસ્પતિ આપે છે. તો આપણે વનસ્પતિઓને બચાવવી જોઈએ. 3 નંબર, વિવિધ પરાગનયનની પ્રક્રિયા. વિચાર કરો, પરાગનયન ન થાય તમને ફળ ન મળે. તમે સફરજન, ચીકુ, જામફળ ખાવ છો, એ ફળ ખાવ છો, એ ફળ ક્યાંથી મળે? વનસ્પતિમાંથી મળે. ક્યારે મળે? ફલન થાય તો મળે. અને એ ફલન ક્યારે થાય? આવા પક્ષી, ચામાચીડિયા, ભમરા, મધમાખી આ બધા હોય તો પરાગનયન થાય. એનો અર્થ થયો જો એ ઘટી જશે તો પરાગનયન નહીં થાય, તો તમને ફળ ખાવા નહીં મળે. 4 નંબર, ઘણા બધા અપ્રત્યક્ષ ઉદાહરણો લઈ શકો કે ભાઈ તમે લાકડાની એક લાકડી લઈ અને વન ભ્રમણ તમે કરો, વસંત ઋતુની અંદર ખીલેલા પુષ્પો જુઓ, સવારના બુલબુલના ગીતો સાંભળો, તો તમને કેવી મજા આવે છે. અને એ મજાની તમે કિંમત શું કરી શકો? તો નિવસન તંત્રની જાળવણી માટે 4 નંબરનો મુદ્દો બહુ મહત્ત્વનો છે. તો 1, 2, 3 અને 4 આ 4 નંબરના મુદ્દા ઉપરથી વ્યાપક ઉપયોગિતા તે દલીલો બી તમે સમજાવી શકો. નૈતિક ફરજ છે આપણી સી. પૃથ્વી ગ્રહ ઉપર જેટલી વનસ્પતિ છે, જેટલા પ્રાણી, લાખો જાતિ, આપણે એના ઋણી છીએ. કારણ કે આપણે ખાવાનું આપે છે, બળતણ આપે છે. બીજું, આધ્યાત્મિક રીતે પણ મહત્ત્વની વસ્તુઓ છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ અમુક વનસ્પતિઓ ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વની છે. પીપળો છે, આંકડો છે. આંકડો આપણે હનુમાનજીને ચડાવીએ છીએ. પીપળો આપણે પિતૃને પાણી પીવડાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તો આ બધી આધ્યાત્મિક રીતે પણ વનસ્પતિઓની અગત્ય છે. અને 3 નંબર, ભવિષ્યની આપણી જે પેઢી છે એ પેઢીને જૈવિક વારસો જો આપણે આપવો હશે, ધરોહર,
લેજન્સી. તો આ જે કાંઈ સજીવો છે એનું જતન કરવાની આપણી સૌની નૈતિક ફરજ છે. તો નૈતિક રીતે પણ તમારે જે વિવિધતા જાળવવી જોઈએ, વ્યાપક ઉપયોગિતા માટે પણ તમારે જાળવવી જોઈએ, અને સંક્ષિપ્ત ઉપયોગિતા માટે પણ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતા માટે પણ તમારે જે વિવિધતાને જાળવવી જોઈએ. આ તો ક્વેશ્ચન નંબર 11 12મા ધોરણના 15મા પાઠનો મિત્રો. આવતા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચન 12 સાથે આપણે ફરી મળીએ છીએ મિત્રો. ક્વેશ્ચન 11ની પણ મેં એક માસ્ટર કી તૈયાર કરી છે. જુઓ, એનો પણ 4 ટાઈપો છે. જૈવ વિવિધતાના સંરક્ષણના કારણો, સંક્ષિપ્ત, વ્યાપક, નૈતિક. આ સંક્ષિપ્તના ઉદાહરણો છે, આ વ્યાપકના ઉદાહરણો છે મુદ્દા, અને આ નૈતિક રીતે જે કંઈ છે એના ઉદાહરણો છે. આ મિત્રો માસ્ટર કી છે, તમે સાચવીને રાખી દેજો. આ બધા મુદ્દાઓ તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને બાયોલોજીની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ક આવશે, એમાં બે મત નથી. આટલી જે વ્યવસ્થિત નોટ તમને ટૂંકાણમાં હું આપું છું એનાથી તમને યાદ રહી જાય છે. તો તમે જેટલી મહેનત કરશો એટલા વધારે ગુણ પ્રાપ્ત કરી શકશો. આ બધા પ્રશ્નો છે તમારા નોટની અંદર ઉતારવાના છે અને બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. આ તો ક્વેશ્ચન નંબર 11. આવતા વિડીયો લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 12 સાથે આપણે બધા ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી તમે તૈયારી કરજો, બહુ વ્યવસ્થિત રીતે તૈયારી કરજો, અને બાયોલોજીની અંદર સારા એવા માર્ક્સ તમે મેળવો એવી આશા સાથે નવા પ્રશ્ન સાથે આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો, ધન્યવાદ.